તો રાજકોટના ઉપલેટામાં પોલીસ દ્વારા સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયબર ડાયરો ઠેર જગ્યાએ કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ વિસ્તારના અલગ અલગ પોલીસના અધિકારીઓ છે તે સાયબર ડાયરો કાર્યક્રમ જે છે તે યોજી રહ્યા છે। ત્યારે રાજકોટના ઉપલેટામાં પણ પોલીસ દ્વારા સાયબર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। સાયબર અવેરનેસ માટે એક રાજકોટ ગ્રામ્ય પોલીસની અનોખી પહેલ જોવા મળી રહી છે। ત્યારે એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ઉપલેટા પોલીસ દ્વારા બાપુના બાવળા ચોક ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાયબર ડાયરો નામથી જાગૃતિ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। લોકોમાં સાયબર સલામતી અંગે જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ જોવા મળી રહ્યો છે। સાયબર ફ્રોડથી બચવાની મહત્વની માહિતી પણ આપવામાં આવી રહી છે। સાયબર ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરવાની પોલીસે અપીલ કરી છે। 1930 સાયબર હેલ્પલાઇન દ્વારા તરત જ ફરિયાદ લેવામાં આવશે અને મદદ જે છે તે મળી રહેશે। ત્યારે ઓનલાઈન ફ્રોડ થયેલી રકમ રિફંડ મેળવવામાં મદદ મળશે। અપરાધી સુધી પહોંચવા પોલીસને સહાય મળશે અને સાથે જ મોટી સંખ્યામાં ઉપલેટાવાસીઓ આ કાર્યક્રમમાં હાજર જોવા મળી રહ્યા હતા। ત્યારે એએસપી સિમરન ભારદ્વાજ અને તેમની ટીમ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે કે રાજ્યની અંદર સાયબરના ગુનાઓ, સાયબર ફ્રોડના ગુનાઓ જે છે તે સતત ને સતત વધી રહ્યા છે અને એની વચ્ચે લોકોને ગભરાવાનું નહીં, એ સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અભિયાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગભરાવા કરતા તમે સીધું જ પોલીસને જાણ કરો, જેથી કરીને પોલીસ એ લોકો સુધી પહોંચી શકે, ગઠિયાઓ સુધી પહોંચી શકે છે કે જે સાયબર ક્રાઇમ દ્વારા ત્યાં એ રેડ કરવામાં આવી શકે છે કે ભાઈ જે લોકો સાયબર ફ્રોડ કરે છે, તમને છેતરવાના પ્રયાસ કરે છે, જો તમને શંકા જાય તો તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટેની અપીલ પણ એએસપી દ્વારા કરવામાં આવી છે। આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોના આયોજન કરવામાં આવ્યા, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો। આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930, એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળીએ છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે।